નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ માસ્ટર ઓફ બોટાદમાં। આજે આપણે અભ્યાસ કરીશું ધોરણ 10 વિષય ગણિત, ચેપ્ટર નંબર 14 સંભાવના। હવે તેની અંદર આગળ ઉદાહરણ થિયરી અને 1 થી 20 દાખલા મૂકેલા છે। હજી સુધી ન જોયે તો પ્લેલિસ્ટમાં જઈને તમે જોઈ લેજો। હવે દાખલાની શરૂઆત કરીએ આપણે। દાખલા નંબર 21। એક જથ્થો 144 બોલ પેન ધરાવે છે, એટલે કે કુલ બોલ પેનની સંખ્યા આપણને કેટલી આપેલી છે? 144। તો સૌથી પહેલા આપણે લખશું પ્રયોગ ઈ। કુલ પરિણામ અથવા તો કુલ પેનની સંખ્યા। તેમાંથી 20 ખામીયુક્ત છે। ખામીયુક્ત એટલે શું? તો કે ખામી વાળી। 144 માંથી 20 ખામીયુક્ત છે, તો સારી બોલ પેન કેટલી થશે? 144 માંથી 20 જાય તો 124। બાકીની સારી છે, એટલે કે 124 બોલ પેન સારી છે। આ કેટલી થાય છે? 144। જો પેન સારી હશે તો નૂરી પેન ખરીદશે, પરંતુ જો ખામીયુક્ત હશે તો તે ખરીદશે નહીં। એટલે 144 માંથી જેટલી પણ સારી બોલ પેન છે તે જ નૂરી ખરીદશે, બાકી જે ખામીયુક્ત છે તે ખરીદશે નહીં। દુકાનદાર યાદચ્છિક રીતે એક પેન કાઢે છે અને તે તેને આપે છે। હવે એની અંદર બે પ્રશ્ન પૂછાય। એક તો કે તે પેન ખરીદશે તેની સંભાવના, અને બીજું તો કે તે પેન ખરીદશે નહીં તેની સંભાવના। હવે અહીંયા આપણને બે પ્રશ્ન પૂછ્યા છે, તો આપણે ઘટના કેટલી લખશું? તો કે 2। ઘટના એ પહેલો પ્રશ્ન પૂછ્યો કે તે પેન ખરીદશે। હવે તે પેન કઈ ખરીદશે? તો કે સારી હશે તો કે નૂરી પેન ખરીદશે, એટલે કે કૌંસમાં લખી નાખવાનું સારી પેન, તેવા શક્ય પરિણામ। ચલો હવે સારી બોલ પેન કેટલી છે? તો કે 124। બીજી ઘટના લખીએ બીજા પ્રશ્ન માટે, તો કે નૂરી પેન ખરીદશે નહીં, એટલે કે ખામીયુક્ત પેન, તેવા શક્ય પરિણામ। ખામીયુક્ત કેટલી પેન છે? તો કે 20। તો કે શક્ય પરિણામ કેટલા લખશું? 20। સૂત્ર મૂકીને દાખલો પૂરો કરીએ। P of A બરાબર શક્ય પરિણામ છેદમાં કુલ પરિણામ। ચલો શક્ય પરિણામ તો કે 124 છેદમાં 144। ચલો આના છેદ ઉડાડીએ તો કે 2 વડે ભાગ આવશે, 4 વડે પણ આવશે। 4 વડે મને કેમ ખબર પડી? તો કે 4 ની ચાવી શું છે? તો કે છેલ્લા બે આંકડાને જો 4 વડે નિશેષ ભાગી શકાય તો આખી સંખ્યાને 4 વડે નિશેષ ભાગી શકાય। ચલો જો અહીંયા 4 વડે ભાગ આપણે આંકીએ તો કે 4 તરી 12, 4 એકા 4, એટલે કે 31 ચોક। 4 તરી 12, 2 વધ્યા 24 થયા, 4 6 24। 4 4 ઉડી ગયા, એટલે શું વધ્યું? તો કે 31 ના છેદમાં 36। ઘટના બી ની સંભાવના તો કે P of B બરાબર એના છેદમાં એ લખવાનું ભૂલી ગયો છું, તમે અહીંયા લખી નાખજો એના છેદમાં E।
બી ના છેદમાં ઈ, બી એટલે કે 20 ના છેદમાં 144, 5 ચોક 20, 36 ચોક 144, 4 4 ઉડી ગયા એટલે 5 ના છેદમાં 36, પી ઓફ બી. 21મો દાખલો એ પૂરો થાય છે. હવે આગળનો દાખલો આપણે જોઈએ, દાખલા નંબર 22. હવે જો વિદ્યાર્થી મિત્રો, આપણને આવા દાખલા પરીક્ષામાં પૂછાય નહીં, પણ ચોપડીમાં આવે છે એટલે આપણે ગણાવવું પડે. ઉદાહરણ નંબર 13 ના સંદર્ભમાં એક નીચે આપેલ કોષ્ટક પૂરું કરો. પહેલામાં આપ્યું છે પાસા પરનો સરવાળો અને પછી આપ્યું છે સંભાવના. તો હવે જ્યારે બે પાસાની વાત થાય, સરવાળો વાળો દાખલો આવે, ત્યારે પહેલા તો આપણે કોષ્ટક કઈ રીતના ગાળ નાખવાનું, આવી રીતના કોષ્ટક ગાળ નાખવાનું. 1 2 3 4 5, 1 2 3 4 5, અહીંયા 6, અંદર તો કે 2 3 4 5 6 7 8 9 10 11 12. હવે બેનું તો આપેલું છે 3. પાસા પરનો સરવાળો 3 હોય તેની સંભાવના કેટલી? તો કે શક્ય પરિણામ કેટલા મળશે? 2. એટલે કે 2 ના છેદમાં 36 એટલે કે 1 ના છેદમાં 18. પછી 4 તો કે 3 આપ્યું છે, 3 ના છેદમાં 36, 12 તરી 36 એટલે કે 1 ના છેદમાં 12. પછી 5 ની વાત કરીએ તો કેટલા શક્ય પરિણામ મળશે? 4, 4 ના છેદમાં 36 એટલે કે 9 ચોક 36 એટલે 1 ના છેદમાં 9. પછી 6 તો કે 7, 7 ના છેદમાં 36, 7. ઓ માય ગોડ, આ આવશે 7 ના છેદમાં નહીં રે બરાબર તારે. ચલો હવે 6 મળશે તેવા શક્ય પરિણામ કેટલા છે? 5. એટલે અહીંયા આપણે 5 ના છેદમાં 36 આવશે. પછી 7 મળે તેવા શક્ય પરિણામ તો કે 6, 6 ના છેદમાં 36 એટલે 1 ના છેદમાં 6. 8 નું આપેલું છે. 9 માં તો કે હવે અહીંયાથી શરૂઆત થઈ ગઈ તો કે 4 ના છેદમાં 36 એટલે 1 ના છેદમાં 9. પછી 10 તો કે 3 ના છેદમાં 36 એટલે કે 1 ના છેદમાં 12. પછી 11 તો કે 2 ના છેદમાં 36 એટલે કે 1 ના છેદમાં 18. ચલો હવે આખું કોષ્ટક પૂરું કરી નાખ્યું. હવે આગળ જોઈએ તો કે એક વિદ્યાર્થી દલીલ કરે છે કે 11 શક્ય પરિણામો 2 3 4 5 6 7 8 9 10 11 12 છે. તેમાંના પ્રત્યેકની સંભાવના 1 ના છેદમાં 11 છે. શું આપ આ દલીલ સાથે સહમત છો? તમારા જવાબનું સમર્થન કરો. હવે એ વિદ્યાર્થી એમ વિચારે છે, એ વિદ્યાર્થીને એવું માનવું છે કે અહીંયા 11 પરિણામ છે એટલે કુલ પરિણામ કેટલા થાય? 11. એમાંથી 3 ની વાત કરીએ તો 1 ના છેદમાં 11, 4 ની વાત કરીએ તો 1 ના છેદમાં 11. તો કે એવું આવે નહીં. કેમ? તો કે જ્યારે પણ પાસા પરના સરવાળાની વાત થાય ત્યારે બે પાસાઓ એટલે કુલ પરિણામ કેટલા થાય? 36. અને 2 સરવાળો થતો હોય એવું પરિણામ કેટલું મળશે? 1. 3 સરવાળો થતો હોય બંને પાસા પરનો, એવા પરિણામ કેટલા મળશે? તો કે 2. એટલે કે અહીં આપેલ દલીલ સાથે અમે સહમત છીએ નહીં, કારણ કે ઉપર કોષ્ટકમાં જોઈ શકો છો કે દરેક ની સંભાવના 1/11 થતી
નથી. આવા દાખલા પૂછાતા નથી પણ તોય કરી નાખવાના. ચલો, એક રમતમાં 1 રૂપિયાના સિક્કાને 3 વાર ઉછાળવાનો છે. હવે જો વિદ્યાર્થી મિત્રો, સિક્કાને 3 વાર ઉછાળવાનો હોય તો કુલ પરિણામ કેટલા મળશે? તો કે 8. તો કે પ્રયોગ ઈ, કુલ પરિણામ 8. તેના પરિણામ દર વખતે નોંધવામાં આવે છે જો તમામ વખત ઉછાળતા સરખું પરિણામ મળે. સરખું એટલે કે 3-3 માં છાપ અથવા તો 3-3 માં કાટ, તો હનીફ રમત જીતી જાય છે, અન્યથા હારી જાય છે. તો હનીફ રમત હારે તેની સંભાવનાની ગણતરી કરો. હવે જો અહીંયા હું ચલો 8 પરિણામ અહીંયા હું લખી નાખું છું. ચલો અહીંયા 8 પરિણામ લખ્યા, એની અંદર 3 વખત છાપ અને 3 વખત કાટ, એટલે કે 3 વખત પરિણામ સરખા મળે તેવા કેટલા પરિણામ છે? એક તો આ અને એક આ, એટલે કે બે પરિણામ એવા છે કે જેમાં તમામ પરિણામ કેવા છે? સરખા, એટલે કે તો હનીફ રમત જીતી જાય. આપણે ગોતવાનું શું? તો કે હનીફ રમત હારે તેની સંભાવના કેટલી? તો કે એવા પરિણામ કેટલા થશે? તો કે કુલ 6 પરિણામ. તો અહીંયા લખીએ આપણે, એક જ પ્રશ્ન પૂછ્યો છે આપણને, તો ઘટના એ, તો કે હનીફ રમત હારે કૌંસમાં 3 છાપ અથવા 3 કાટ મળે નહીં તેવા શક્ય પરિણામ, એટલે કે 6. P of A બરાબર શક્ય પરિણામ છેદમાં કુલ પરિણામ, એના છેદમાં ઈ, તો કે એ એટલે કે 6 ના છેદમાં 8. ચલો 6 ના છેદમાં 8 એટલે કે 3 દુ 6, 4 દુ 8, 3 ના છેદમાં 4. 0.75 લખો તો પણ ચાલે. આગળ વધીએ, દાખલા નંબર 24. પાસાને 2 વખત ઉછાળવામાં આવે છે, એક પણ વખત તેના પૃષ્ઠ ઉપર 5 મળે નહીં અને ઓછામાં ઓછી એક વખત 5 મળે તેની સંભાવના કેટલી? હવે 2 વખત પાસા ઉછાળવાના છે તો પ્રયોગ ઈ, એટલે કે કુલ પરિણામ કેટલા થશે? પ્રયોગ ઈ, કુલ પરિણામ તો કે 36. હવે 2 પ્રશ્ન પૂછાય તો આપણે ઘટના કેટલી લખશું? તો કે 2. તો કે ઘટના 1, 2 પાસાને ઉછાળતા તેમાં એક પણ વખત ઉપરના પૃષ્ઠ પર 5 મળે નહીં તેવા શક્ય પરિણામ. ઘટના બી, 2 પાસાને ઉછાળતા
તેમાં ઓછામાં ઓછી એક વખત 5 મળે તેવા શક્ય પરિણામ. ચલો હવે વિદ્યાર્થી મિત્રો 36 પરિણામ આપણે થિયરીના લેક્ચરમાં અને આગળ 2 પાસાવાળો દાખલો આવી ગયો તેની અંદર લખાયા હતા કે 36 પરિણામ કયા હશે તો કે 11 થી 16 21 થી 26 એવી રીતના ઠેઠ 61 થી 66. તો અહીંયા હું તમને ખાલી હિન્ટ આપું છું 11 12 13 14 15 16 બરાબર. હવે અહીંયા 5 ની વાત થઈ. 5 સિવાય કોઈ પણ અંક પૂછ્યો હોય તો બધામાં ઈ જ લાગુ પડે. અહીંયા 5 કઈ કઈ લાઈનમાં આવશે એક તો અહીંયા આપણે જે પાંચડા વાળી લાઈન લખી એ આખી એટલે કે 6 પરિણામ એ થયા 51 52 53 54 55 56. અને બીજી કઈ લાઈન તો કે આ ઊભી લાઈન 5 વાળી 15 25 35 45 55 અને 65 બરાબર. તો 6 પરિણામ એ થયા 6 ને 6 12 પરિણામ એવા થયા કે જેની અંદર 5 આવશે. પણ અહીંયા તમે જોઈ શકો છો કે આ લાઈનમાં પણ 55 આવશે અને આ લાઈનમાં પણ 55 આવશે. એટલે કે 55 છે એ 6 ને 6 12 ની અંદર 2 વખત આવ્યા. તો એક પરિણામ આ 55 છે ઊભી કાં તો આડી લાઈનમાં આપણે બાદ કરી દઈશું. એટલે આડી લાઈનમાં જો 6 ગણીએ તો ઊભી લાઈનમાં કેટલા થશે 5. એટલે કુલ 11 પરિણામ એવા મળશે કે જેની અંદર આપણને 5 દેખાશે. તો 11 સિવાય કેટલા વધ્યા તો કે 36 માંથી 11 કાઢવી તો કે 25. 25 પરિણામ એવા છે કે જેની અંદર 5 દેખાશે નહીં. અહીંયા આપણને 5 પૂછ્યા છે. કદાચ જો 6 પૂછ્યું હોય 1 પૂછ્યું હોય તો આ જ લાગુ પડે કે 11 પરિણામ એવા થશે કે જે આંકડો કીધો એ દેખાશે મળશે અને 25 પરિણામ એવા થશે કે જેની અંદર જે આંકડો આપણને પૂછ્યો હોય કે આ મળે નહીં એવા શક્ય પરિણામ. હજી જો ટપ્પો ન પડ્યો હોય તો 36 પરિણામ તમે સામે રાખજો એટલે ખ્યાલ આવી જશે કે એવા કેટલા પરિણામ છે કે જેની અંદર 5 મળે છે ને એવા કેટલા પરિણામ છે જેની અંદર 5 મળતા નથી. તો એક પણ વખત 5 મળે તેવા પરિણામ કેટલા થશે 11 અને 5 મળશે નહીં તેવા પરિણામ થશે 25. દાખલો લખીએ પૂરું કરીએ. P of A બરાબર શક્ય પરિણામ છેદમાં કુલ પરિણામ. એના છેદમાં E. ચલો એના છેદમાં E એટલે કે 25 ના છેદમાં 36 P of A. P of B B ના છેદમાં E. B એટલે કે 5 મળે તેની સંભાવના ઓછામાં ઓછી એક વખત 5 મળે તો કે 11 પરિણામ એવા 11 ના છેદમાં 36. અહીંયા આપણો 24મો દાખલો પૂરો થાય છે. આગળ વધીએ. આ ચેપ્ટરનો છેલ્લો દાખલો. નીચેનામાંથી કઈ દલીલો સાચી છે અને કઈ દલીલો સાચી નથી? તમારા જવાબ માટે કારણ આપો. કારણ શું આપણે દાખલો ગણ નાખવી એટલે કારણની જરૂર જ ન પડે. ચલો પહેલાની વાત કરીએ તો કે જો 2 સિક્કાને એક સાથે ઉછાળવામાં આવે તો 3 શક્યતાઓ છે 2 છાપ 2 કાટ અથવા તો પ્રત્યેકનો 1. તેથી આ પ્રત્યેક પરિણામની સંભાવના શું થશે 1/3. અહીંયા 3 ઘટના આપી છે 2 છાપ મળે તેની સંભાવના શું થશે? હવે જો અહીંયા સિક્કા કેટલા ઉછાળેલા છે 2 સિક્કા તો કુલ પરિણામ કેટલા થશે તો કે 4. હવે એની અંદર 2 છાપ મળતા એવા કેટલા પરિણામ
2 છાપ મળતી હોય 1, પછી 2 કાંટ, 2 કાંટ મળતી હોય તો કે 1/4, પ્રત્યેકનો 1 એટલે કે 1 કાંટ અને 1 છાપ. તો એમાં પરિણામ કેટલા છે તો કે 2, 2/4 એટલે 1/2, 1/2. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે એક પણ ઘટના એની સંભાવના 1/3 આવતી નથી. તો એનો મતલબ શું થયો કે આપેલ દલીલ ખોટી છે. આપેલ દલીલ ખોટી છે કારણ કે પ્રત્યેક પરિણામ અથવા તો ઘટના એકના છેદમાં 3 થતી નથી. ચલો, જો પાસાને ઉછાળવામાં આવે તો 2 શક્ય પરિણામ છે, અયુગ્મ સંખ્યા અને યુગ્મ સંખ્યા. તેથી અયુગ્મ સંખ્યા મળવાની સંભાવના 1/2. હવે એક જ પાસાની વાત કરી હોય ત્યારે કુલ પરિણામ કેટલા મળશે આપણને 6. તો કે એક પાસાને ઉછાળતા તેના પર અયુગ્મ સંખ્યા મળશે. તેની ઘટના, તેની સંભાવના. ચલો, એક પાસાને ઉછાળે તો કુલ પરિણામ મળશે 6. એમાંથી અયુગ્મ સંખ્યા એટલે કે એકી સંખ્યા 1, 3 અને 5 એવા પરિણામ કેટલા મળશે 3. 3/6 એટલે 1/2. તો કે આપેલ દલીલ સાચી છે. યુગ્મનું પૂછ્યું હોય, જો યુગ્મનું પૂછ્યું હોય તો પણ ઈ જ આવે. તો કે આપેલ દલીલ સાચી છે કારણ કે એક પાસાને ઉછાળતા તેના પર અયુગ્મ સંખ્યા મળે તેની સંભાવના 1/2 મળે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણું સંભાવના ચેપ્ટર પૂરું થાય છે. જો તમારા ધોરણ 10 ની અંદર ફક્ત પાસ થવાનો ટાર્ગેટ હોય તો આ ચેપ્ટર ખૂબ જ અગત્યનું છે અને તમારા એવા મિત્રો સુધી શેર કરી દેજો કે જેને પાસ થવામાં તકલીફ પડે છે. તો આ ચેપ્ટર આખું તમે વ્યવસ્થિત નિરાતે જોશો એટલે 50% માર્કિંગ તમારે પાસિંગના મળી જશે. એ સિવાય તમારે આંકડાશાસ્ત્ર કરી નાખવાનું, પ્લસ પ્રમેય કરી નાખવાનો અને ચોપડીમાં જેટલા પણ સૂત્રો છે તે કરી નાખો એટલે તમારે 50 થી 60 માર્ક બેઠે બેઠા આવી જશે. કેમ? તો કે 24 માર્કનો એ વિભાગ તો આપણે બોનસમાં પડ્યો રહેશે. હવે જો વિડીયો તમને પસંદ આવ્યો હોય, જે ભણાવ્યું તે સમજાણું હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો. હવે મળશું આપણે આવતા લેક્ચરમાં. ત્યાં સુધી સૌને જય હિન્દ, જય ભારત.